શું તમે જાણો છો કે તમારા જ ઘરમાં રાખેલું એક સાદું લીંબુ તમારા મોટામાં મોટા કટ્ટર શત્રુને પણ ઘૂંટણ ટેકવવા મજબૂર કરી શકે છે? અને જો આ ઉપાય કરતી વખતે તમે એક નાની ભૂલ કરી તો બરબાદી નક્કી છે. નમસ્કાર મિત્રો, ગુજરાતી જ્ઞાન ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. શું તમે રાત દિવસ મહેનત કરો છો છતાં ઘરમાં પૈસા નથી ટકતા? શું કોઈ છુપો દુશ્મન તમારી પીઠ પાછળ તંત્ર મંત્રનો પ્રયોગ કરી રહ્યો છે? ઘણીવાર આપણી પ્રગતિ અને પરિવારની ખુશી જોઈને આપણા જ સગા સંબંધીઓ કે પાડોશીઓ અંદરથી બળે છે. સામે તો ખૂબ મીઠું બોલે છે, પણ પીઠ પાછળ આપણું ખરાબ ઈચ્છે છે. આજે હું તમને એક લીંબુ અને નવ લવિંગનો એવો ગુપ્ત તોડ બતાવીશ જે તમારા દુશ્મનોના હોશ ઉડાવી દેશે. પણ હા, હવે પછી જે હું તમને એક સાવચેતી બતાવવા જઈ રહ્યો છું તેના વગર આ આખો ઉપાય પલટવાર કરી શકે છે. એટલે એક પણ સેકન્ડ મિસ કરવાની ભૂલ ન કરતા. મિત્રો, ઉપાય શરૂ કરતા પહેલા અટકો અને વિચારો. શું ખરેખર તમારા ઘરમાં કોઈએ કંઈ કરાવ્યું છે? શાસ્ત્રો અનુસાર તેના 10 એવા ભયાનક લક્ષણો છે જેમાંથી એક પણ જો તમારા ઘરમાં દેખાય તો સમજી લેજો કે સંકટ ખૂબ મોટું છે. પહેલું લક્ષણ, ઘરમાં કોઈ મોટી વાત ન હોય છતાં પતિ પત્ની કે પરિવારના સભ્યો વચ્ચે કટ્ટર દુશ્મનો જેવા ઝઘડા થવા લાગે. બીજું લક્ષણ, તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે અચાનક કાળી ચકલીઓ મરેલી દેખાય, કૂતરાઓ રડતા હોય અથવા વગર કારણે લીંબુ મરચા કે કંકુના ડાઘ જોવા મળે. ત્રીજું લક્ષણ, ઘરમાં કોઈને કોઈ સભ્ય સતત બીમાર રહે, ડોક્ટરના બધા રિપોર્ટ નોર્મલ આવે છતાં દવાઓ લાગુ ન પડે અને શરીર સુકાતું જાય. ચોથું લક્ષણ, બિઝનેસ કે નોકરીમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થવાની જ હોય પણ છેલ્લી ઘડીએ આખો આપણો પ્લાન ચોપટ થઈ જાય અને મોટું નુકસાન થાય. પાંચમું લક્ષણ, ઘરમાં નાના બાળકો રાત્રે અચાનક ડરીને જાગી જાય, ચોંકી ઉઠે અથવા વગર કારણે સતત રડ્યા કરે. પણ વાત અહીં જ પૂરી નથી થતી. હવે પછીના 5 લક્ષણો તો એનાથી પણ વધારે ગંભીર છે. છઠ્ઠું લક્ષણ, ઘરમાં ગમે તેટલી કમાણી થાય છતાં મહિનો પૂરો થતાં પહેલા જ ગજવું ખાલી થઈ જાય અને પૈસા ક્યાં વપરાય છે તેની ખબર જ ન પડે. સાતમું લક્ષણ, ઘરમાં રાખેલો લીલોછમ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય અથવા ઘરમાં લાવેલું ફ્રેશ લીંબુ એક જ દિવસમાં કાળું કે સડેલું થઈ જાય. આઠમું લક્ષણ, સવારે જાગતાની સાથે જ શરીર ભારે લાગે, કંઈ કામ કરવાનું મન ન થાય અને મનમાં સતત બરબાદીના વિચારો આવ્યા કરે. નવમું લક્ષણ, ઘર બિલકુલ સાફ હોય છતાં અચાનક કોઈ અજાણી દુર્ગંધ આવે અથવા રાત્રે વાસણો પડવાના કે ચાલવાના રહસ્યમય અવાજો સંભળાય. અને 10મું લક્ષણ, તમારો ધંધો બહુ સરસ ચાલતો હોય પણ અચાનક ગ્રાહકો આવવાના બંધ થઈ જાય અથવા ઘરમાં કોઈ સગા સંબંધીઓ આવવાનું ટાળવા લાગે. જો આ 10માંથી એક પણ લક્ષણ તમારી સાથે મેચ થાય છે તો હવે એક પણ મિનિટ બગાડ્યા વગર આ વિધિને બરાબર ધ્યાનથી સાંભળી લો. પરંતુ આ વિધિ શરૂ કરતા પહેલા એ જાણી લો કે જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર વિજ્ઞાન અનુસાર કઈ રાશિના લોકો પર આ નકારાત્મક શક્તિઓ સૌથી ઝડપી વાર કરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મેષ, કર્ક, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો પર શત્રુઓની ખરાબ નજર અને તંત્ર બાધાઓ ખૂબ જ જલ્દી અસર કરે છે. કારણ કે આ રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ કોમળ અને દયાળુ હોય છે. તેઓ કોઈનું ખરાબ નથી ઈચ્છતા, પણ શત્રુઓ તેમની આ જ નબળાઈનો ફાયદો ઉઠાવીને તેમને બરબાદ કરવાના કાવતરા ઘડે છે. જો તમારી રાશિ આમાંથી એક છે તો આ લીંબુનો તોડ તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થશે. આ ચમત્કારિક ઉપાય તમારે શનિવાર અથવા મંગળવારના દિવસે સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રે 8 વાગ્યા પછી જ કરવાનો છે. સૌથી પહેલા બજારમાંથી એક સાફ, પીળું અને ડાઘ વગરનું આખું લીંબુ લો. યાદ રાખજો, લીંબુ ક્યાંયથી પણ કાપેલું કે સડેલું ન હોવું જોઈએ. તેની સાથે 9 આખા લવિંગ લો. લવિંગના ઉપરના ફૂલ તૂટેલા ન હોવા જોઈએ, આખા લવિંગ જ વાપરવાના છે. હવે શાંત જગ્યાએ બેસીને લીંબુની ચારે તરફ આ 9 લવિંગને એક પછી એક અંદર ભોંકી દો એટલે કે ખોસી દો. આ લીંબુને તમારા જમણા હાથમાં રાખો અને આંખો બંધ કરીને સંકટમોચન હનુમાનજીનું ધ્યાન ધરો. અહીં તમારે
આ ઉપાયને જગાડવા માટે હનુમાનજીના એક અત્યંત શક્તિશાળી મંત્રનો 11 વાર જાપ કરવાનો છે. મંત્ર છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય હું ફટ. પણ ઊભા રહો. શું તમે લીંબુ લઈને સીધા બહાર દોડવાના છો? રોકાઈ જાવ, કારણ કે લીંબુને ઘરની બહાર ફેંકતા પહેલા એક એવી વિધિ કરવાની છે જેના વગર આ મંત્ર ક્યારેય કામ નહીં કરે. મંત્ર જાપ કર્યા પછી આ લીંબુને તમારા ઘરના મુખ્ય દરવાજાથી શરૂ કરીને દરેક ખૂણામાં ફેરવી લો. ત્યારબાદ પરિવારના દરેક સભ્યોના માથા પરથી ઘડિયાળના કાંટાની દિશામાં 7 વાર વારી એટલે કે ઉતારી લો. હવે શરૂ થાય છે આ ઉપાયનો સૌથી તાકતવર, રહસ્યમય અને ડરામણો ભાગ. જો તમે લીંબુ ફેંકતી વખતે એક નાની ચૂક પણ કરી તો આ આખી નકારાત્મક ઉર્જા પલટવાર કરશે અને આખો ઉપાય તમારા પર ઊંધો પડી જશે. પછી ગમે તેટલી પૂજા કરશો, કોઈ ફાયદો નહીં થાય. એટલે હવે પછીની એક સેકન્ડ કાન ખોલીને સાંભળી લેજો. આ લીંબુને લઈને રાત્રે જ ઘરની બહાર નીકળો. તેને તમારા ઘરથી દૂર કોઈ સુમસામ 4 રસ્તા પર અથવા પીપળાના મૂળિયા પાસે ફેંકી દો. યાદ રાખજો, આ તંત્રના 3 અચૂક નિયમો જે તૂટવા ન જોઈએ. પહેલો કડક નિયમ, ઘરની બહાર નીકળ્યા પછી લીંબુ ફેંકીને પાછા ન આવો ત્યાં સુધી તમારું મોઢું બિલકુલ બંધ રહેવું જોઈએ. રસ્તામાં કોઈ પરિચિત મળે તો પણ એક શબ્દ બોલવાની ભૂલ ન કરતા. બીજો સૌથી મોટો નિયમ, લીંબુ ફેંક્યા પછી સીધા ઘર તરફ પગ ઉપાડજો. પાછળથી ગમે તેવો ડરામણો અવાજ આવે, કોઈ તમને નામ લઈને બોલાવે તો પણ ભૂલથી પણ પાછળ ફરીને જોવાની હિંમત ન કરતા. જો તમે પાછળ જોયું તો એ નકારાત્મકતા ત્યાં જ તમને વળગી જશે. ત્રીજો નિયમ, ઘરમાં પ્રવેશતાની સાથે જ સૌથી પહેલા ઠંડા પાણીથી હાથ, પગ અને મોઢું ધોઈને તમારી જાતને શુદ્ધ કરો અને ત્યારબાદ જ ઘરની કોઈ વસ્તુને અડકો. હવે તમારા મનમાં એક મોટો સવાલ થતો હશે કે જો રાત્રે લીંબુ ફેંકતી વખતે રસ્તામાં કોઈ ટોકી દે અથવા કોઈ જોઈ જાય તો શું કરવું? અથવા જો તમારા ઘરની આસપાસ કોઈ સુમસામ 4 રસ્તો કે પીપળાનું ઝાડ ન હોય તો આ લીંબુનું શું કરવું? આ એક એવો પ્રશ્ન છે જે ઘણા લોકો ભૂલી જાય છે અને તેમનો ઉપાય અધૂરો રહી જાય છે. બરાબર ધ્યાનથી સાંભળો, જો લીંબુ ફેંકતી વખતે કોઈ તમને બોલાવે કે અટકાવે તો તેની સામે જોયા વગર મનમાં હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દો અને ચાલતા રહો. અને જો 4 રસ્તો ન મળે તો તમે આ લવિંગવાળા લીંબુને કોઈ વહેતા નદી કે નહેરમાં પ્રવાહિત કરી શકો છો. જો વહેતું પાણી પણ ન હોય તો તમારા ઘરની બહાર કોઈ એવી જમીન જુઓ જ્યાં કોઈ અવરજવર ન હોય. ત્યાં એક નાનો ખાડો ખોદીને આ લીંબુને જમીનમાં દાટી દો અને ઉપર ભારે પથ્થર મૂકી દો. આ કરવાથી પણ નકારાત્મકતા તમારા ઘરમાં પાછી નહીં આવી શકે. આ તોડ એટલો શક્તિશાળી છે કે ગમે તેવો કટ્ટર શત્રુ હશે તે 24 કલાકની અંદર તમારી સામે નમી જશે. તમારા ઘર પર થયેલી તમામ મેલી વિદ્યા અને ખરાબ નજર એક ઝાટકે ગાયબ થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થશે. જો તમને આ પાવરફુલ માહિતી ગમી હોય તો વિડીયોને હમણાં જ લાઈક કરો. તમારા પરિવારની રક્ષા માટે કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો અને આવી જ હિંમત આપનારી વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી રામ.